હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 છેલ્લે આપણે જોયું કે ભૂમિ સ્વરૂપો, અલગ અલગ ભૂમિ સ્વરૂપો આપણે જોયા. પર્વતો વિશે જોયું, ઉચ્ચ પ્રદેશ વિશે જોયું, મેદાનો કોને કહેવાય જોયું, એ બધાના અલગ અલગ પ્રકાર જોયા અને એનું ઉદાહરણ પણ જોયા. બરાબર. હવે આજે આપણું જે આજનું ચેપ્ટર છે નકશો સમજીએ. બધા નકશો છે એ તમે નાનપણથી ભણતા આવો છો. બરાબર. નકશા પોથી આવતી સ્કૂલમાં જે લેવડાવતા તમને, પછી પરીક્ષામાં નકશા પૂછતા કે આ કઈ જગ્યાએ આવેલું છે, આ નદી કઈ જગ્યાએ આવેલી છે. તો એ નકશો સમજીએ એના માટેનું ચેપ્ટર છે. ચાલો આપણે જોઈએ. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. એનું કારણ શું છે? આપણે ગમે અહીંયા છે, અત્યારે શું છે, મોબાઈલ ફોન થઈ ગયા છે ટેકનોલોજીના યુગમાં. બરાબર. મોબાઈલ ફોન થઈ ગયા છે. મોબાઈલની બધાની તમારે મોબાઈલની અંદર મેપ હશે, ગૂગલ મેપ હશે. એનાથી આપણે ગમે ત્યાં પહોંચી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય એને રસ્તો ના જોયો હોય તો તરત જ શું કરીએ આપણે, ફટાફટ ગૂગલ મેપ ચાલુ કરી અને જે લોકેશન નાખીએ આપણે જ્યાં છીએ ત્યાંથી ત્યાં સુધીનો રસ્તો ફટાફટ દેખાડી દે. હવે આ પહેલાંના સમયમાં આવી ટેકનોલોજી નહોતી, ત્યારે મોબાઈલમાં જીપીએસ સિસ્ટમ ને મેપની એવું નહોતું ત્યારે. તો ત્યારે શું હતું તો કે ત્યારે કાપડના ટુકડા ઉપર નકશો અથવા તો કાગળના ટુકડા ઉપર નકશો દોરેલો હતો. એ નકશો લઈને બધા ફરતા, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો નકશો જોવો પડતો, હાથ આવી રીતે. બરાબર. મેન્યુઅલી નકશો જોવો પડતો. અત્યારે તો મોબાઈલમાં થઈ ગયું છે. બરાબર. મેપ સિસ્ટમ, એટલે એ તો કંઈ સવાલ જ નથી. તો આપણે અત્યારે જે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે મેપ, અજાણી જગ્યા હોય, બરાબર, આપણે પહેલી જ વાર ગયા હોય, ત્યાં ભેગું કોઈ ગાઈડ કરવાવાળું હોય નહીં, તો આપણે તરત જ મોબાઈલમાં શું કરીએ છીએ, ગૂગલ મેપ ચાલુ કરીએ છીએ. એ મેપ એટલે શું? નકશો. તો એના વિશે આપણે આજે જોવાનું છે. ચાલો. વર્તમાન સમયમાં બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ, હવે જો જીપીએસનું ફૂલ ફોર્મ છે એ ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાયેલું છે અને પૂછાય જ છે કે જીપીએસનું ફૂલ ફોર્મ, પછી નીચે 4 ઓપ્શન આપ્યા હોય તો શું થાય? ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. બરાબર. એક એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એટલે યાદ રાખજો. એની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે પોતાની જાતે પહોંચી શકો છો. કોઈની પણ જરૂર ના હોય, એક ખાલી મોબાઈલ જોઈ તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. હવે પૃથ્વીનો ગોળો શેના માટે ઉપયોગી છે? કે પૃથ્વીનો અભ્યાસ કરવો એના માટે. બરાબર. પણ પૃથ્વીના કોઈ એક જ ખંડ ઉપર કે કોઈ એક દેશમાં કે કોઈ એક રાજ્યમાં અથવા તો રાજ્યના કોઈ પણ જિલ્લામાં અથવા એના તાલુકામાં પહોંચવું હોય તો એના માટે શું જરૂરી છે? તો પૃથ્વીના ગોળા કરતાં વધારે નકશો ઉપયોગી છે. કે તમે ગમે એ નાનામાં નાના ખૂણે છે જવું હોય તમારે તો નકશા દ્વારા તમે પહોંચી શકો. બરાબર. ક્યાંય ભૂલા પડો નહીં. પણ નકશો જોતા એના માટે આવડવું જોઈએ. તો એ જ સમજાવવા માટે આપણને ચેપ્ટરમાં આપ્યું છે કે ચાલો નકશો સમજીએ. પહેલાં નકશો જોતા આવડે તો તમે પહોંચી શકો ને, તો ક્યાં જવાનું હોય ને ક્યાં પહોંચી ગયા હો તમે. બરાબર. ચાલો જોઈએ. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મેપ કહીએ છીએ આપણે. હવે મેપ છે એનો મૂળ લેટિન ભાષાનો શબ્દ છે મેપામુંડી. શું આ જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય મેપનો લેટિન ભાષાનો શું શબ્દ છે? તો કે મેપામુંડી. એના નામ ઉપરથી શું થયું? તો કે મેપ બની ગયું. મેપ 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 બધાય કરવા માંડ્યા મેપામુંડીની બદલે, એટલે મેપ શબ્દ બની ગયો. એટલે હવે આપણે નકશાને બધાય મેપ જ કહીએ છીએ. એનો અર્થ શું થાય? તો કે હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો. બરાબર. પહેલાંના સમયમાં ટેકનોલોજી તો હતી નહીં, મોબાઈલમાં તો કાંઈ હતું નહીં, તો હાથમાં રાખી શકાય એવો એક કાપડનો ટુકડો હતો અને એમાં જે તે જગ્યાનો નકશો દોરેલો હોય અને જ્યાં જવું હોય ત્યાં જોઈને આપણે ત્યાં પહોંચી શકાય. બરાબર. એને કહેવાય મેપામુંડી અને પછી મેપ નામ પડી ગયું. સામાન્ય અર્થમાં નકશો છે એ પૃથ્વીની સપાટી અથવા એના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય. નકશાની વ્યાખ્યા પૂછે તો શું આવે કે નકશો છે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહેવાય? નકશો. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય. મોટો વિસ્તાર ધરાવતો હોય કોઈ પ્રદેશ તો એની ઘણી બધી વિગત છે એ નકશામાં ભરી શકાય છે કે એની નદીઓ, બરાબર, પછી એની સરહદો ને બધું છે એમાં આવી જાય. પછી એના રેલવે સ્ટેશન ક્યાં છે, પોલીસ સ્ટેશન કેટલા છે, બધું તમે ધારો તો નકશાની અંદર બધું તમે દર્શાવી શકો છો. બરાબર. તો આ ક્યારે શક્ય બને? જ્યારે તમારી આગળ મેપ હોય. જો આપણે મેપ જ બોલીએ છીએ, જનરલી મેપ જ બોલે છે બધા. બરાબર. નકશો તો ક્યારેક જ બોલીએ છીએ. તો મેપ એટલે શું? નકશો.
હવે નકશાપોથીના નકશા પૃથ્વી અથવા એના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને શું કહેવાય? નકશાપોથ. નકશાપોથી એટલે શું? તો કે પૃથ્વીના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવે એને કહેવાય નકશાપોથી. એક નકશો ન હોય, ઘણા બધા નકશા હોય, બરાબર. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક બધી વિગતો એમાં હોય. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશોની મહત્વની વિગત જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે જાણી શકાય છે. અને સાંસ્કૃતિક વિગતમાં જોઈએ તો પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ એ બધું દર્શાવેલું હોય છે. એટલે કે તમામ વિગતો છે એ બધું આપણે એક નકશાની મદદથી જાણી શકીએ છીએ. પણ એને સમજતા આપણને આવડવો જોઈએ. આગળ એના ચિહ્નો આવશે, બરાબર, કે નદીઓને છે કયા ચિહ્નથી દર્શાવવામાં આવે છે, પોલીસ સ્ટેશનને, રેલવે સ્ટેશનને, પોસ્ટ ઓફિસને. એટલે આપણને ખબર, એમાં લખેલું તો હોય નહીં, ખાલી સાઇન જ કરેલી હોય, નિશાની દોરેલી હોય, તો આપણને ખબર કેમ પડે કે આ શું છે? તો એ જો આપણને આવડતું હોય, નકશો બરાબર સમજતા, તો આપણે આસાનીથી એમાં સમજી શકીએ, જોઈ શકીએ. હવે નકશાના પણ પ્રકાર છે. નકશાના મુખ્ય 2 પ્રકાર છે. જોજો, એમાં પાછા પેટા પ્રકાર આવશે, એટલે ખાસ યાદ રાખજો. નકશાના મુખ્ય 2 પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા. સૌથી પહેલા આપણે હેતુ આધારિત નકશા વિશે જાણીશું. હેતુ આધારિત એટલે શું? તો કે હેતુ આધારે તૈયાર થતા નકશાને દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે એને 2 ભાગમાં વહેંચી શકાય. પહેલા તો હેતુ આધારિત એટલે શું? કોઈ ચોક્કસ હેતુથી દોરવામાં આવેલો નકશો, એને કહેવાય હેતુ આધારિત નકશો. એમાં 2 વર્ગીકરણ કરી શકાય, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. હવે સાદી ભાષા હું તમને સમજાવું. પ્રાકૃતિક એટલે શું? પ્રાકૃતિક નકશો કુદરતે જેટલું નિર્માણ કરેલું છે ને એ વિગતો બધી હશે ને એ બધું પ્રાકૃતિક નકશામાં આવશે. જેમ કે પર્વતો છે, નદીઓ છે, સરોવરો છે, એ બધું કેમ આવશે? પ્રાકૃતિક નકશામાં. કુદરતથી નિર્માણ પામેલું છે, એમ સાદી ભાષામાં સમજો. સાંસ્કૃતિક નકશામાં શું આવશે? કે માનવ નિર્મિત છે, માનવે બધું નિર્માણ કરેલું છે. ઉદ્યોગો છે, પરિવહન છે, પોલીસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, માનવ વસાહતો છે, એ બધું માનવે ઊભું કરેલું છે ને, એ કુદરતી નથી. તો એ બધું કેમ આવશે? તો કે સાંસ્કૃતિક નકશામાં. એટલે ઘણાને એમ થાય કે સાંસ્કૃતિક નકશામાં શું આવતું હશે? તો જે માનવ નિર્મિત છે બધું સાંસ્કૃતિક નકશામાં, કુદરતે રચેલું છે બધું પ્રાકૃતિક નકશામાં. ઓકે, ચાલો હવે જોઈએ. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને શું કહેવાય? પ્રાકૃતિક નકશા. પ્રાકૃતિક નકશામાં શું શું આવે? તો કે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપે આગળ જોયું ને, પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, આગલા ચેપ્ટરમાં જ જોયું, નદીઓ છે, મહાસાગરો છે, એ બધું દર્શાવવામાં આવે. પછી વન્ય પ્રાણીઓ છે, વનસ્પતિને જંગલો છે, ખનિજ વગેરેનું બધું નિર્માણ જે કુદરતે કરેલું છે બધું આ પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. સમજાઈ ગયું પ્રાકૃતિક નકશો એટલે કોને કહેવાય? ચાલો હવે પ્રાકૃતિક નકશાના ભાગ છે. જો વળી પાછો એનો સબ પેટા પ્રકાર આવ્યો. નકશાના મુખ્ય 2 પ્રકાર, હેતુ આધારિત અને માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિતમાં પાછા પેટા 2 પ્રકાર, સાંસ્કૃતિક નકશો અને પ્રાકૃતિક નકશો. પહેલા આપણે જોયું પ્રાકૃતિક નકશો, હવે એમાંય પાછા ભાગ છે. જો ભૂપૃષ્ઠના નકશા એટલે શું? તો કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, એ બધું ભૂપૃષ્ઠના નકશામાં હોય, બરાબર. પછી હવામાન આબોહવાના નકશા, એમાં શું હોય? તો કે સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો છે, જેમ કે તાપમાન, વરસાદ, પવન, એ બધીની માહિતી આપે. નકશામાં હવામાન આબોહવા વિશે હોય. ત્યાર પછી ત્રીજું ખગોળીય નકશા, એટલે તો કે ગ્રહો, ઉપગ્રહો છે, આકાશગંગા છે, નક્ષત્રો છે, એ બધા અવકાશી પદાર્થની માહિતી આપતા નકશા હોય એને ખગોળીય નકશા કહેવાય. તો હેતુ આધારિતના 2 પ્રકાર, પ્રાકૃતિક, સાંસ્કૃતિક. પ્રાકૃતિકના અંદર સબ પેટા પ્રકાર કયા કયા? ભૂપૃષ્ઠ, પછી તાપમાન આબોહવા અને હવામાન આધારિત, અને ત્રીજું ખગોળીય નકશા. ચાલો, ક્લિયર થઈ ગયું? બધા પેટા પ્રકાર, સબ પેટા પ્રકાર ખાસ યાદ રાખજો, ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર. ક્લિયર? ચાલો, હવે બીજો જે પેટા પ્રકાર હતો હેતુ આધારિતનો, એ છે સાંસ્કૃતિક નકશા. માનવ નિર્મિત જે નકશા હોય એ, બરાબર. માનવ સર્જિત વિગતોનું આલેખન, જેમ કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ નક્કી કરેલી હોય, નિર્દેશ કરેલો હોય છે. રાજકીય નકશો, ખેતી, વસ્તી, બધું પરિવહન, એ બધું માનવ નિર્મિત છે, એટલે એ સાંસ્કૃતિક નકશામાં આવશે. હવે સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ જોઈએ કે ભાગ જોઈએ, તો એમાં પહેલું છે રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને શું કહેવાય? રાજકીય નકશા. તો આમાં શું આવી જશે? ભારત દેશનો નકશો, અથવા તો એમ પૂછે કે ગુજરાતનો નકશો,
કોઈ પણ રાજ્યનું નામ, કોઈ પણ દેશનું નામ ને પૂછે ભારત દેશનો નકશો છે એ કેનો પ્રકાર છે, તો શું આવશે? સાંસ્કૃતિક નકશામાં રાજકીય નકશાનો પ્રકાર છે. બરાબર, એ યાદ રાખજો. ગુજરાત રાજ્ય છે સાંસ્કૃતિક નકશાની અંદર રાજકીય નકશાનો પ્રકાર છે, એનો નકશો. પછી બીજું છે તો કે ઔદ્યોગિક નકશો. ઔદ્યોગિક ક્ષેત્રો છે, ઉદ્યોગોનો ઇતિહાસ છે, ઉત્પાદન શું શું થાય છે, બધી માહિતી, ઉદ્યોગને લગતી ટૂંકમાં બધી માહિતી છે એ કેમાં આવશે? તો કે ઔદ્યોગિક નકશામાં. બરાબર, ચાલો. ત્યાર પછી ઐતિહાસિક નકશો, હિસ્ટ્રી જેને કહેવાય, તો કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ જે દર્શાવે છે એને કહેવાય ઐતિહાસિક નકશો. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે. હવે જો આપણો અહીંયા મેઇન જે હેતુ આધારિત છે અહીંયા પૂરું થાય છે. ફરી એકવાર પાછું રિપીટ કરાવી દઉં તમને. સૌથી પહેલા નકશાના 2 પ્રકાર છે, હેતુ આધારિત, માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત નકશામાં પાછા 2 પ્રકાર છે, પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો. પ્રાકૃતિક નકશો એટલે શું? કુદરતે જેટલું નિર્માણ કરેલું છે, સર્જેલું છે એ બધાને પ્રાકૃતિક નકશો કહેવાય. અને સાંસ્કૃતિક એટલે શું? માનવ નિર્મિત જે હોય, માનવે નિર્માણ કરેલું હોય એની બુદ્ધિ વાપરીને, એ બધાને સાંસ્કૃતિક નકશો કહેવાય. પ્રાકૃતિક નકશામાં શું આવે? પર્વતો છે, નદીઓ છે, ઉચ્ચ પ્રદેશો છે, સરોવરો, જંગલો, વન્ય સંપત્તિ, વનસ્પતિ, એ બધું કેમાં આવશે? પ્રાકૃતિકમાં. અને સાંસ્કૃતિકમાં શું આવશે? તો કે રેલવે સ્ટેશન છે, જેમ કે પોલીસ સ્ટેશન છે, માનવ વસાહતો છે, ઉદ્યોગો છે, એ બધું પરિવહનને લગતો છે, એ બધા નકશા, બધી વિગતો છે એ માનવે નિર્માણ કરેલી છે, તો એ બધી સાંસ્કૃતિક નકશામાં આવે. પ્રાકૃતિક નકશાના પાછા અંદર સબ પેટા પ્રકાર કયા કયા જોયા આપણે? ભૂપૃષ્ઠ નકશો, ત્યાર પછી શું જોયું? હવામાન આબોહવાનો નકશો, અને પછી ખગોળીય નકશો. બરાબર, પછી આવ્યો સાંસ્કૃતિક નકશો. એની અંદર પેટા પ્રકાર કયા જોયા આપણે? જો રાજકીય નકશો, ઔદ્યોગિક નકશો અને ઐતિહાસિક નકશો. હવે બીજો જે હેતુ આધારિત પછીનો બીજો પ્રકાર છે એ આવે છે કયો? માપ આધારે નકશાના પ્રકાર. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ માપના આધારે કેવી રીતે નકશાના પ્રકાર પડે? તો જો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ કેટલું હોય છે? 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર. જો એક્ઝામમાં પૂછાવા લાયક ક્વેશ્ચન, નકશાનું પ્રમાણ માપ જનરલી કોઈને નહીં ખબર હોય, પણ વાંચ્યા પછી હવે તમારે યાદ રાખવું પડશે કે નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર હોય છે. એના કરતાં ઓછું હોય છે તો એને મોટા માપના નકશા કહેવાય. જો વ્યાખ્યા શું આપી છે કે નકશાનું પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો એને મોટા માપના નકશા કહેવાય. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી ઉપર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગત વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. મોટા માપના નકશાના ઉદાહરણ કયા કયા છે? તો કે તાલુકા વિશે હોય, શહેર વિશે હોય, કે કોઈ પણ ગામનો નકશો હોય, એ બધું મોટા માપના નકશામાં આવે. નાના માપના નકશામાં શું હોય? તો કે પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર જે હોય ને, જેમ કે જુદા જુદા ખંડ છે કે અલગ અલગ દેશ છે, એ બધું છે એ નાના માપના નકશા કહેવાય. વિસ્તાર વધારે હોય એ નાના માપના નકશામાં આવશે, વિસ્તાર વધુ હોય વિસ્તાર ઓછું એ મોટા માપના, એમ યાદ રાખો. જેમ કે ગામ, તાલુકા ને બધું મોટા માપના નકશામાં આવે, અને ખંડ છે, દેશ છે, એ બધું નાના માપના નકશામાં આવે. વિરોધી છે એમ યાદ રાખી લેવું. બરાબર. વિશ્વનો નકશો છે એ વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, એ બધું નાના માપના નકશાના પ્રકાર છે. હવે નાના માપના નકશાના પાછા 4 પ્રકાર છે. જો એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશો. યાદ રાખજો ફરીથી એકવાર, નકશાના નાના માપના 4 પ્રકાર છે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશા. નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. બરાબર, આમાં તમારે શાળામાં નકશાની જે કરાવેલી હોય યાદી એ બધી તમારે અહીંયા લખવાની છે કોષ્ટકમાં. હવે નીચે આપેલા નકશાનું અવલોકન કરી અને એની નોંધ કરો. જો આ કેનો નકશો છે ભાઈ? આ આખા ગુજરાતનો નકશો છે. જો કેનો નકશો છે ભાઈ? જુઓ તમે, એમાં શું આવી જાય છે? જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, ટૂંકમાં આખા ગુજરાતનો નકશો છે અહીંયા દર્શાવ્યો છે. નીચે લખેલું જ છે ગુજરાતનો મેપ. બરાબર. પછી જો એમાં ઉત્તર અક્ષાંશ ને બધું છે અહીંયા આગળ આપણે ચેપ્ટરમાં ભણી ગયા ને, ઉત્તર અક્ષાંશ, અહીંયા ઉત્તર અક્ષાંશ. બરાબર. અહીંયા શું આવેલું છે આખો? તો કે ભાઈ અરબ સાગર. આ કચ્છનો અખાત. અખાત એટલે શું? એના વિશે આપણે જોયું કે 3 ભાગ ભૂમિથી ઘેરાયેલો હોય. આ વચ્ચેના ભાગને શું કહેવાય ભાઈ? તો કે અખાત.
અહીંયા અખાત છે, આ બધો ભાગ છે એ ભૂમિથી ઘેરાયેલો છે, વચ્ચે જે આવેલું હોય એને શું કહેવાય? અખાત. પછી આ ભારતનો નકશો છે, જુઓ છે ભારતનો નકશો. હવે જો આમાં કીધું છે આંતરરાષ્ટ્રીય સીમારેખા કઈ કોને કહેવાય? જો ચીન જ દીધું છે. રાજ્ય સીમારેખા, દેશની રાજધાની, જ્યાં આવું ચિહ્ન હશે એ દેશની રાજધાની હશે, જ્યાં આવું ચિહ્ન હશે એ રાજ્યનું પાટનગર છે. એમ તમને સમજાવવા માંગ્યું છે, બરાબર. આ જો ભારતનો નકશો છે આ બંગાળનો આખો ઉપસાગર છે, પછી આ બાજુ અરબ સાગર છે, અહીંયા દમણ છે, અહીંયા આખું પાકિસ્તાન છે આ બાજુ, બરાબર. પછી હવે ભારત ભૂપૃષ્ઠનો નકશો છે, જો આખો ભૂપૃષ્ઠનો નકશો છે, એમ કે નદીઓ ક્યાં છે બધી, પછી ઉચ્ચ પ્રદેશો કેટલા છે, પછી સાગરો મહાસાગરો કેટલા છે અહીંયા, પછી સરોવરો કેટલા છે, બધું ભૂપૃષ્ઠના નકશામાં આવશે. પર્વતો કેટલા છે, આખો ભૂપૃષ્ઠને લગતો જ નકશો છે. આમાં બીજી વિગતો કાંઈ હશે ને, કઈ કઈ નદી ને કઈ કઈ ઉચ્ચ પ્રદેશ ને પર્વતો નહીં છે, એ જ બધું આમાં છે. એને કહેવાય ભૂપૃષ્ઠનો નકશો, બરાબર. ધ્યાનથી એકવાર અભ્યાસ કરી લેજો. પછી આ આખી દુનિયા જો તમે છે, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા ખંડ આપણો, યુરોપ છે દેખાય છે તમને, અને એન્ટાર્કટિક. ટોટલ કેટલા ખંડ છે? 7 ખંડ. ઉત્તર અમેરિકા, એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો કયો ખંડ છે ભાઈ? દેખાય જ છે, કયો? એશિયા ખંડ, બરાબર. ચાલો એ પણ ધ્યાનથી જોઈ લેજો. આખી પૃથ્વી છે, આ પૃથ્વીનો ગોળો હોય ને એ દોરેલું છે. જો હવે આમાં વધારાનું આપ્યું છે કે ભારતના નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થા છે. કદાચ આમાંથી પૂછાઈ જાય. એક તો છે નેટમો, એટલે શું? નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. જો આવા ફૂલ ફોર્મ પૂછાય છે. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે કલકત્તામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાનું નિર્માણ કરે છે. ત્યાર પછી NRCA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે હૈદરાબાદમાં આવેલી છે. તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ જે તસવીરો છે એનાથી નકશા તૈયાર કરે છે. સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને એના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકમાં નકશા જે હોય છે એ આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા હોય છે, સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. આ બધા જે નકશા આપણે આગળ જોયા એ તો 3 સંસ્થા યાદ રાખવાની, નેટમો, પછી NRSA અને સર્વે ઓફ ઇન્ડિયા. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. હવે નકશાના અંગો જોઈએ. કોકને એમ કે ભાઈ આપણા અંગો છે એમ નકશાના અંગો હોય? હા, નકશાના અંગો હોય. તો કે નકશાના 3 અંગ છે, દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. દિશા જોઈએ આપણે સૌથી પહેલાં. તો સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો ત્યારે તમે આવું ચિહ્ન જોવો છો, આવું, બરાબર. તો આ તીરનું નિશાન છે એ ઉત્તર દિશાનો સંકેત કરે છે. શું? આ તીરનું જે નિશાન છે એ ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો બીજી દિશાઓ તમે આપોઆપ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મોઢું રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ છે એ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ છે દક્ષિણ દિશા બાજુ આવશે. ખ્યાલ જ છે સૂર્ય ક્યાં ઊગે? પૂર્વ દિશામાં, બરાબર. તો તમે આરામથી નક્કી કરી શકો કે આપણી જે બાજુ મોઢું રાખીને ઊભા હોય, સૂર્ય ઉગ્યો હોય, પૂર્વ દિશા હોય, તો બાકીની 3 દિશા તમે આરામથી નક્કી કરી શકો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર. એ તો આપણે નાનપણથી ભણીએ છીએ દિશા વિશે, તો પણ આમાં સમજાવ્યું છે. જો આ ઉત્તર દિશા છે, પછી દક્ષિણ દિશા છે, પછી જો આ બધી દિશાઓ વિશે પણ યાદ રાખવાનું, બરાબર. ઉત્તર ને પૂર્વ વચ્ચે આવેલી દિશા ઈશાન, પૂર્વ ને દક્ષિણ વચ્ચે આવેલી અગ્નિ, દક્ષિણ ને પશ્ચિમ વચ્ચે આવેલી નૈઋત્ય, જે વરસાદના પવનો લાવે છે, નૈઋત્ય ભારતમાં. પશ્ચિમ ને ઉત્તર વચ્ચે આવેલી વાયવ્ય. આ દિશાઓ વિશે પણ પૂછાઈ જાય છે, બરાબર. આકૃતિના આધારે જવાબ આપવાના. જેમાં મંદિર છે એ કઈ દિશામાં આવેલું છે, પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે, બરાબર. તમારી રીતે તમે આકૃતિ સમજીને સરસ મજાનું જોઈ લેજો. હવે આપણે બીજું જોઈએ, બીજું અંગ જોઈએ તો કે પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ. એક તો કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને નકશા ઉપર શું અંતર માપ છે એ બેયનું જે ગુણોત્તર મળે એને શું કહેવાય? પ્રમાણમાપ. જેમ કે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું 100 કિલોમીટર છે, બરાબર. અંતર દોરી કે માપપટ્ટીની મદદ તમે શોધી શકો કે વાસ્તવિક પૃથ્વી પરનું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર. આ ક્વેશ્ચન પૂછાઈ જાય તો યાદ રાખજો.
પછી રૂઢ સંજ્ઞાઓ, ત્રીજું અંગ. તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલીક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો. જો આ કોનું છે? આ બધા ચિહ્નો તમે ઘણીવાર જોયા હશે, બરાબર? કે હોર્ન ન વગાડો, પછી આ ડૉક્ટરનું ચિહ્ન છે, હોસ્પિટલ દવાખાનાનું ચિહ્ન છે. તો આવા આપણે રસ્તામાં ઘણીવાર ચિહ્ન જોયા હશે. તો નકશામાં પણ એ જ રીતે હોય છે, એની પણ સંજ્ઞા હોય છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને રૂઢ સંજ્ઞા કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞા દર્શાવવા માટે અક્ષર, છાયાપ્રકાશ, રંગચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો આખું કોષ્ટક છે. હવે જો ઘણાને ખબર ના પડતી હોય તો નકશામાં પર્વત જોવો હોય તો આવી સંજ્ઞા તમે જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પર્વત આવેલો છે. પછી ટેકરી માટે આવી સંજ્ઞા હોય, શિખર માટે જો આવી ત્રિકોણની જેમ સંજ્ઞા હોય, ઘાટ માટે આવી રીતે, આ નદીઓ માટે જો આ ક્યારેક પૂછાઈ જાય છે, નદી માટેની સંજ્ઞા યાદ રાખજો. પછી આ નદીઓનો સંગમ, નદી પરનો બંધ છે, આ બધી સંજ્ઞા યાદ રાખજો. હવે આ ખબર હોય ઘણાઈને કે આ પાકો માર્ગ, પાકો રસ્તો, આ તો બધાને ખબર હોય છે રેલ માર્ગની સંજ્ઞા છે. આ દીવાદાંડીની છે. પછી પોસ્ટ ઓફિસની સંજ્ઞા શું હોય તો કે PO લખેલું હોય એટલે કે પોસ્ટ ઓફિસની સંજ્ઞા, CH લખેલું હોય એટલે કે સર્કિટ હાઉસ. આ બધી સંજ્ઞા નકશા ઉપર દર્શાવેલી હોય પણ તમને ખબર ન હોય કે આ શું છે, પણ જો આ આવડતું હોય તો તમને આ ખ્યાલ આવી જાય. આ ઉત્તર દિશા, પછી આવી રીતે લીટી કરેલી હોય તો એ જિલ્લાની સીમા છે, ટપકા ટપકા કરેલા હોય તો રાજ્યની સીમા છે. આ આંતરરાષ્ટ્રીય સરહદ છે, આ પ્રમાણ માપ દર્શાવે છે. પછી આવી રીતે કાળું ટપકું હોય તો એ દેશની રાજધાની દર્શાવે છે. આવું સિંગલ ખાલી ટપકું હોય, કર્યું હોય સર્કલ, તો એ પાટનગર દર્શાવે છે. આ જિલ્લાનું મથક દર્શાવે છે. આ નાનકડું સર્કલ હોય તો એ શહેર દર્શાવે છે. આ જો જંગલો એટલે ઝાડ દોરેલા છે, એ જંગલો દર્શાવે. પછી PS એટલે પોલીસ સ્ટેશન, PTO એટલે પોસ્ટ અને તાર ઓફિસ. આ બધી સંજ્ઞા છે નકશામાં આપેલી હોય એટલે આમાંથી કોઈ પણ સંજ્ઞા એક્ઝામમાં પૂછાઈ જાય કે શું, કેવી રીતે પૂછાય ક્વેશ્ચન. ધારો કે એમ પૂછાય કે નકશામાં PO છે એ સંજ્ઞા કેના માટે હોય તો શું આવશે? પોસ્ટ ઓફિસ. અથવા તો આમ લીટી દોરેલી હોય તો આ સંજ્ઞા શેના માટે હોય નકશામાં તો આવશે રેલ માર્ગ. એટલે આ બધું કોષ્ટક આખું યાદ રાખી લેજો, બરાબર? ચાલો, ત્યાર પછી ચિહ્નો ઉપરાંત અમુક રંગ વડેથી પણ વિસ્તારને દર્શાવવામાં આવે છે. જો અહીંયા આપ્યું છે, જેમ કે ભૂમિ સ્વરૂપ દર્શાવ હોય તો કથ્થાઈ બદામી કલર. આ ફિક્સ જ હોય હો, આ સંજ્ઞા ફિક્સ જ હોય ને તમે ન બદલી શકો, હું ન બદલી શકું કે કોઈ ના બદલી શકે. આ ફિક્સ જ હોય, પહેલેથી ફિક્સ કરવામાં આવેલું હોય. એમાં ગોટા, એમાં આપણે કોઈ પણ ચેન્જ ના કરી શકીએ. આ કલર પણ ફિક્સ હોય. વાદળી કલર છે તો એ જળ સ્વરૂપ દેખાડે, જળ વસ્તુ જે બધી હોય નદીઓ એમાં વાદળી કલર હોય. પછી વનસ્પતિ પ્રદેશ દર્શાવેલો હોય તો અહીંયા લીલો કલર હોય. અને રેલ માર્ગ દર્શાવેલો હોય અહીંયા કેવો હોય? કાળો કલર હોય. જમીન માર્ગ દર્શાવેલો હોય કે આ જમીન તો અહીંયા લાલ રંગથી દર્શાવે. ખેતી દર્શાવી હોય તો પીળા રંગથી. એટલે આ કલરમાં પણ તમે કોઈ ફેરફાર ન કરી શકો, એટલે આગલી ચિહ્નમાં પણ કોઈ ફેરફાર કરી શકે નહીં. હવે ભારતનું સ્થાન. ભારત છે એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ છે પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ક્યાં આવેલ છે ભાઈ? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. જો આપણે આગળ જ જોયું હતું ઓલું અક્ષાંશનું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે. આ ભારત, આ ધારો કે પૃથ્વીનો ગોળો છે, આ વિષુવવૃત્ત છે, આ રેખાંશ છે, બરાબર? આ શું છે તો કે ઉત્તર, આ શું છે? દક્ષિણ ધ્રુવ. તો ભારત ક્યાં આવેલું છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. એટલે અહીંયા આ સ્થાન યાદ રાખજો ભારતનું. અહીંયા ભારત આવેલું છે, આમાં લખેલું જ છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં, બરાબર? ચાલો, સમજાણું? ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવે. પાછો એશિયા ખંડમાં ક્યાં આવેલો છે? દક્ષિણ ભાગમાં, બરાબર? દક્ષિણ ભાગમાં. ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલય પર્વતમાળા. આપણે આગળ જોયું હતું, બરાબર? કે આ ભારતનો નકશો છે અને અહીંયા છે હિમાલય આવેલો છે, જે કુદરતી દિવાલ સમાન છે, એ રક્ષણ કરે છે ઠંડા પવનોની સામે. અહીંયા હિમાલય આવેલો છે, બરાબર? હવે માપ આપ્યું છે કે ભારતનો મુખ્ય ભૂમિભાગ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે. એટલે આપણે જે ભારતે જોયું ને આ જગ્યાએ આવેલું છે, એ અમુક માપથી લીધેલું હોય, રેખાંશ ને અક્ષાંશ બે માપથી. આ તો આપણે સમજવા માટે આડેધડ દોડી નાખ્યું, પણ એ તો એક ચોક્કસ માપથી ત્યાં આવેલું છે. ભારતના લગભગ મધ્યમથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતમાં મધ્યમાં શું પસાર થાય છે ભાઈ? કર્કવૃત્ત.
વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. આ માહિતી 2019ના પ્રારંભ સુધીની જ છે. અત્યારે તો આ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ બધું વધી ગયું છે અત્યારની 2023ની માહિતી પ્રમાણે. બરાબર, એટલે આ રાજ્યો આ જે માહિતી આપી છે આપણને 2019 સુધીની જ છે. ઘણા એમ કે આ તો જૂની છે, આ તો જૂની જ હોય ને, 2019નું પબ્લિકેશનનું હોય એટલે. બરાબર, ચાલો તમારે મને શું કહેવાનું છે જો હવે કમેન્ટમાં. આ 2019નું છે તો અત્યારે કેટલા રાજ્યો છે, અત્યારે કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે, યુનિયન ટેરેટરી છે. હવે તમે ફટાફટ કમેન્ટ કરજો. બરાબર, કે હાલમાં સ્થિતિ શું છે, હું નહીં કહું, તમારે કહેવાનું છે. બરાબર, જો આખો ભારત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો નકશો છે. જો આ બધું ચીન આપણે આગળ જોઈએ, આંતરરાષ્ટ્રીય સીમા રેખા, આ ચીનથી રાજ્ય સીમા રેખા છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે અને હવે આપણે સ્વાધ્યાયની તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં છે ખાલી જગ્યા પૂરો. મેપા મુંડી કેનો શબ્દ છે ભાઈ? લેટિન ભાષાનો શબ્દ છે. નકશાના કેટલા અંગો છે? મુખ્ય 3 અંગો છે. સાંસ્કૃતિક નકશામાં શેનું સમાવેશ હોય છે? ખાલી જગ્યા વિગતો, તો કે માનવ નિર્મિત વિગતો. બરાબર, 3 ખાલી જગ્યા સમજાણી. હવે જોડકું છે, જો આવી રીતે પૂછાઈ શકે. જો છે ને ચિહ્ન આપ્યા હોય સામે આપણે કહેવાનું. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 1, 2ની હોય, સંજ્ઞા ગમે ત્યાં પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો. હવે આ સંજ્ઞા કેની છે? આપણે આગળ જ જોયું ભાઈ. કેની છે? તો કે પ્રમાણમાં. પીઓ એટલે શું? પોસ્ટ ઓફિસ. પછી આ ઉત્તર દિશા. પછી આ રેખા છે એ આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવે છે અને આ નદી દર્શાવે છે. આ બધું તમને જો સંજ્ઞા યાદ હશે ઓલું કોષ્ટક, તો આવી રીતે ફટાફટ આન્સર આવડશે. ઓકે, ચાલો હવે ખરા ખોટા છે. મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે ભાઈ. ખોટું. માનવ નિર્મિત હોય એ જ બધું સાંસ્કૃતિકમાં આવે. નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલા હોય છે, એ પણ ખોટું. નકશામાં વનસ્પતિના પ્રદેશ આપણે જોયું આગળ. જો ફરી એકવાર તમને લઈ જાવ. વનસ્પતિના પ્રદેશ નકશામાં કયા રંગથી દર્શાવેલા હોય છે? ખેતી ક્યાં હોય? પીળા રંગથી. બરાબર, ત્યાર પછી ભારત પૃથ્વી ઉપર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલું છે ભાઈ. ભારત પૃથ્વી ઉપર ક્યાં આવેલું છે? આપણે આગળ જ જોયું હમણાં. કયા ગોળાર્ધમાં આવેલું છે? લઈ જાઓ પાછો. જો હું તમને એટલે અહીંયા સુધી લઈ જાઉં છું કે તમને ખ્યાલ આવે કે આમાં જ આવેલું છે. આ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. બરાબર, ઉત્તર પશ્ચિમ નહીં. જો આવી તો કન્ફ્યુઝ થઈ જાય આપણે ઘણીવાર. સાચું કરી આવીએ આપણે અહીંયા. જુદા જુદા ખંડ દર્શાવતો નકશો હોય એ મોટા માપનો નકશો હોય? ના, એ નાના માપનો નકશો હોય. ભલે ખંડ દર્શાવવાનો હોય પણ એ હોય નાના માપનો નકશો. વિરોધી મેં કીધું હતું ને એવી રીતે. 1-2 વાક્યમાં ઉત્તર આપો. હેતુ આધારિત નકશાના પ્રકાર કેટલા આવશે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. રૂઢ સંજ્ઞા એટલે શું? એ બધી સંજ્ઞા જે નકશામાં દર્શાવવામાં આવે. બરાબર, ચિહ્નો અમુક હોય સ્પેસિફિક, એને રૂઢ સંજ્ઞા કહેવાય. કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? પછી ટૂંકમાં ઉત્તર આપો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત. પહેલો જ તફાવત છે કુદરત નિર્માણ કરેલું હોય પ્રાકૃતિક નકશો અને માનવે નિર્માણ કરેલું હોય સાંસ્કૃતિક નકશો. બરાબર, માપના આધારે નકશાના પ્રકાર જણાવી. નાના માપના નકશાના 2 ઉદાહરણ આપો. માપના આધારે નકશાના પ્રકાર જણાવવાના કે કયા કયા પ્રકાર આવે. નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો. નકશાના કયા અંગ છે? મુખ્ય કેટલા અંગ છે? તો કે પ્રમાણ માપ, રૂઢ સંજ્ઞા, એ બધા નકશાના અંગ છે. પછી નકશાના આધારે ભારતના સ્થાન વિશે લખો કે ભારતનું સ્થાન છે ક્યાં આવેલું છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. કેટલા અક્ષાંશથી કેટલા રેખાંશ સુધી, એ બધું તમારે આ ટૂંકમાં લખવાનું. બરાબર, ક્લિયર? નીચે આપેલા નકશાનું અવલોકન કરો. હવે આ બધા નકશાનું અવલોકન કરીને આ જવાબ છે એ તમારે કરવાના છે કે હિમાચલ પ્રદેશ છે આમાં, તો એ ભારતમાં કઈ દિશાએ આવેલું છે? બરાબર, પછી મધ્યપ્રદેશ છે એ ગુજરાતની કઈ દિશાએ આવેલું છે? અરુણાચલ પ્રદેશ રાજ્ય છે એ ભારતમાં કઈ દિશાએ આવેલું છે? ટૂંકમાં દિશા તમારે કહેવાની છે આ નકશામાંથી જોઈને. બરાબર, હવે તો દિશા વિશે તમને ખ્યાલ આવી ગયો. ચાલો, આ હતું આપણું ચેપ્ટર નંબર 12. નકશો સમજીએ. તો હવે તો સમજી ગયા ને નકશો કોને કહેવાય અને કેટલા પ્રકારના નકશા. અત્યાર સુધી આપણે એક જ નકશો માનતા હતા, 2 જ નકશા વધુમાં, પણ નકશાના અંદર પેટા પ્રકાર પણ જોયું કેટલા બધા નીકળે છે.
ચિહ્નો વિશે ખબર પડી ગઈ. હવે તમે ગમે એ મેપ લઈને બેસજો એટલે તમને મજા આવશે. જો આ ચિહ્નો વિશે ખબર પડી જાય, હવે મજા આવશે તમને નકશો જોવાની. બરાબર, એટલે એક કામ કરજો, નકશો ભારતનો, ગુજરાતનો ને વિશ્વનો લઈને બેસજો, એક વાર રિફર કરી લેજો કે આમાંથી આપણે શું શીખ્યા આ ચેપ્ટરમાંથી. બરાબર, ક્લિયર? હવે આગલું ચેપ્ટર 13મું ચેપ્ટર છે હું મારા નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.